હું પ્રવીણ વિપક્ષોની ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં મળી અને બીજા દિવસે કેટલાક મહત્વની બાબતો પર ચર્ચા થઈ, નિર્ણય પણ લેવાયા. વિપક્ષી ગઠબંધને 13 સભ્યોની સમન્વય સમિતિની જાહેરાત કરી. બેઠકમાં જુડેગા ભારત, જીતેગા ઇન્ડિયાનો નારો અપાયો. સમન્વય સમિતિમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, ડીએમકેના એમ.કે. સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, સહુની શિવસેનાના સંજય રાઉત, આરજેડીના તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જી સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાનું વચન આપ્યું. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે જાહેરાત કરી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડીશું તેવી વાત કહી. मेन कमेटी है कोऑर्डिनेशन कमेटी, 14 मेंबर, सिर्फ उसके नाम मैं आपके सामने पढ़ लेता हूं. श्री केसी वेणुगोपाल, इंडियन नेशनल कांग्रेस, श्री शरद पवार जी, एनसीपी, श्री टी.आर. बालू, डीएमके, श्री हेमंत सोरेन, झारखंड मुक्ति मोर्चा, श्री संजय राउत, शिवसेना, श्री तेजस्वी यादव, आरजेडी. તો વિપક્ષોની બેઠકમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તે દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ મંચ પર હાજર પ્રતિનિધિ દેશની 60% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જો મંચ પર હાજર રાજકીય પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી જીતવું અશક્ય બની જશે. આ માટે 2 નિર્ણય લેવાયા છે, જે હેઠળ સમન્વય સમિતિનું ગઠન કરાયું. સાથે જ સીટોની વહેંચણી મુદ્દે પણ યોગ્ય નિર્ણય લેવાશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને એક બિઝનેસમેન વચ્ચે સાંઠગાંઠ છે. G20ની બેઠક યોજાવાની છે ત્યારે દેશની વિશ્વસનીયતા માટે પીએમ મોદી અદાણી મામલામાં યોગ્ય તપાસ કરાવે. That the Chinese have not taken Indian land, and every single person in Ladakh knows that the people of India and the people of Ladakh have been betrayed by the government of India. There is clearly an accommodation that has happened between the government and the Chinese. There is clearly a change. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મુંબઈ પહોંચ્યા. 2 દિવસની બેઠકમાં ભાગ લીધા બાદ પહેલીવાર દાદરમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને રાહુલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને આગામી ચૂંટણી માટે કમર કસી લેવા કહ્યું. તેમણે કહ્યું કે મોદીને લાગે છે કે અદાણીના પૈસાથી તેઓ કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી દેશે. તમે ગઈકાલે જે જોયું હશે કે દુનિયાના 2 મોટા અખબારોએ એક સ્ટોરી પ્રકાશિત કરી જે ખૂબ જ શરમજનક છે. $1 અબજ ભારતમાંથી અન્ય દેશમાં મોકલાયા અને પછી તે પૈસા પાછા આવ્યા. આ સ્ટોરીમાં જણાવાયું કે મોદીના અદાણીજી સાથે ગાઢ સંબંધો છે. સિસ્ટમ ખૂબ જ સરળ છે. પૈસા અહીંથી ત્યાં ગયા, અદાણીના શેરના ભાવ વધ્યા. હવે તેઓ ધારાવીમાં ડ્રામા રચવા માંગે છે. આ લોકોને ખબર નથી કે ધારાવી શું છે અને ધારાવીના લોકો કોણ છે. કોંગ્રેસ તેમને સારી રીતે સમજે છે. તમે ધારાવીનો નાશ કરી શકતા નથી. મુંબઈમાં ભારત ગઠબંધનની 2 દિવસીય બેઠક બાદ મમતા બેનર્જી રાહુલ ગાંધીથી નારાજ દેખાયા. મીટિંગ પછી રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો, જેના વિશે મમતાએ કહ્યું કે રાહુલે આ મુદ્દો અચાનક જ ઉઠાવ્યો. તેઓએ આ મુદ્દા પર ચર્ચા કરતા પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાક્ષી પક્ષો સાથે વાત કરવી જોઈતી હતી. શું આ અયોગ્ય છે? વ્યૂહરચના ચાલે છે? મમતાએ વાતથી પણ નારાજ છે કે કોંગ્રેસ બંગાળમાં ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કરવામાં આનાકાની કરી રહી છે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને ખબર નથી કે પીએમ મોદીએ સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું. મણિપુર સળગી રહ્યું હતું ત્યારે વિશેષ સત્ર ન બોલાવ્યું. લોકો કોરોનાને લઈને ચિંતિત હતા, પછી બોલાવવામાં ન આવ્યું, પછી હવે શું થયું? તેઓ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ નેતાઓએ આ બેઠક સારી રીતે ચલાવી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું પીએમ મોદી ₹100 વધારે છે અને ₹2 ઘટાડે છે.
उन्होंने तो हमेशा मोदी जी झूठ बोलते ही रहते हैं, लेकिन लोग उनको सच समझते हैं। लेकिन अभी भी मराठी में कहावत है, खोटा बोला पण रेटून बोला, तो ऐसा उनका है। इसीलिए सब झूठ बोलते जाते हैं, लोगों में भ्रम डालते हैं, तो वो सबको हमको एक्सपोज करना है, हम करते रहेंगे। વિપક્ષી ગઠબંધનની મુંબઈની 2 દિવસીય બેઠક માટે કુલ 28 પાર્ટીઓ સામેલ થઈ। આ બેઠકમાં સમાપન થતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કેન્દ્ર સરકારને તાનાશાહી સ્થાપિત કરવા હોવાનું જણાવ્યું। આ તરફ આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું દેશને નુકસાન થયું કેમ કે અમે એક ન હતા, અમે હંમેશા ભાજપ હટાવો દેશ બચાવો કહેતા હતા, જે હવે સાચું સાબિત થઈ રહ્યું છે। આ દેશમાં ભાજપના શાસનમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે। તમને યાદ હશે કે કેવી રીતે ભાજપને એનડીએ જૂઠું બોલીને અફવાઓ ફેલાવીને સત્તામાં આવ્યા, ત્યારબાદ લાલુ ફરી તેમના જૂના અંદાજમાં જોવા મળ્યા। કટાક્ષ કરીને કેવી રીતે નિશાન સાધવું તે કોઈ લાલુ યાદવ પાસેથી શીખે। તેમણે ચંદ્રયાન 3ની સફળતા બદલ ઇસરોની પ્રશંસા કરી। લાલુએ કહ્યું કે વિશ્વભરમાં ભારતના વૈજ્ઞાનિકોનું નામ થઈ રહ્યું છે। દેશના વૈજ્ઞાનિકોને આટલું કરી દીધું છે, અમે ઇસરોના વૈજ્ઞાનિકોને અપીલ કરીએ છીએ કે મોદીજીને ચંદ્રલોક છોડો, સૂર્યલોક પર પહોંચાડો, જેથી વિશ્વભરમાં મોદીજીનું નામ થઈ જાય। हमने ये सुना किसी जिम्मेवार आदमी ने कहा कि भाई हम लोग तो अब इतना देश के वैज्ञानिक आगे देश को ऊंचा कर दिए, दुनिया में नाम हो गया। हम अपील कर रहे हैं इसरो के वैज्ञानिकों से, अपने देश के वैज्ञानिकों से, भाई मोदी जी को पीछे नहीं रहना चाहिए। इनको चंद्रलोक से की बात छोड़ो, अब सूर्यलोक पर इनको पहुंचाओ। વિપક્ષોની બેઠક પછી પત્રકાર પરિષદ થઈ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે વિપક્ષની દરેક પાર્ટીઓ સાથે મળીને દેશના દરેક ખૂણે જઈને પ્રચાર કરશે અને મોદી સરકારને હાર આપશે। જો ભાજપની હાર થશે તો દેશમાં લોકતંત્રની સ્થાપના થશે। વધુમાં કહ્યું કે દેશના ઇતિહાસને ભાજપ બદલવા માંગે છે, પરંતુ વિપક્ષ મક્કમતાથી તેનો સામનો કરશે, તેની યોજનાને સફળ થવા નહીં દે। सीपीआईएम पार्टीना नेता सीताराम येचुरीए दावो कर्यो कि विपक्षी इंडिया गठबंधनना कारणे सांप्रदायिक ताकतोमां डरनो माहोल छे। बेंगलोरमां गठबंधननी बीजी बैठक थई त्यारे 9 वर्ष बाद अचानक ज एनडीए गठबंधन सक्रिय थयुं। मुंबईमां बैठक योजावाना 2 दिवस पहला केंद्र सरकार घरेलू एलपीजी गैस सिलिंडरनी किंमत 200 रूपियानो घटाडो करे छे। आ पछी केंद्र सरकारे संसदनो विशेष सत्र बोलाव्युं अने सदનમાં શું રજૂ કરવામાં આવશે એ વિશે પણ કોઈ જાણકારી છે કે કાર્યસૂચિ જ આપવામાં આવી નથી। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં વધુ ને વધુ રાજકીય પક્ષો સામેલ થયા છે। घबराहट तो हो रही है सांप्रदायिक ताकतों के बीच में। बेंगलुरु के मीटिंग के टाइम पे अचानक फिर से पुनर्जन्म दिया गया एनडीए के। 9 साल तक उसको भूल ही गए थे। उसके बाद आज ये मुंबई की मीटिंग से पहले 2 दिन पहले आप गैस सिलेंडर के दाम घटाए लोगों को बहकाने के लिए। अब जो है स्पेशल सत्र पार्लियामेंट का बुला लिया, उसमें क्या करने वाले क्या नहीं उसका कोई घोषणा नहीं। तो अब ये सब संकेत है कि घबराए हुए हैं और इंडिया ग्रुपिंग के चलते हुए। महाराष्ट्र पूर्व सीएम उद्धव ठाकरे કહ્યું કે इंडिया गठबंधन ताकत एकत्र કરી રહ્યું છે। इंडियाનો વિરોધ કરનારા લોકો હવે ડરી રહ્યા છે। બેઠક સારી રહી, અનેક નિર્ણયો લેવાયા અને અમારા લોકો દેશપ્રેમી છે। સારી ચર્ચા વિચારણા થઈ, નિર્ણયો લેવાયા। અમે તાનાશાહી સામે લડીશું। मीटिंग संपन्न हुई और दिन ब दिन इंडिया मजबूत होते जा रहा है। ये बात भी सच है कि जैसे जैसे हम करीब आते जा रहे हैं, एक कदम 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 आगे बढ़ते जा रहे हैं, तो इंडिया के विरोधी दल में घबराहट हो रही है। पहले हमें पूछा जा रहा था कि विपक्ष की एकजुट, और उसी वक्त हमने कहा था कि विपक्ष की एकजुट में नहीं मानता,
हम सारे लोग देश प्रेमी हैं और हमारी एकता देश प्रेमियों की एकता है। तो विपक्षની બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્ટેટમેન્ટ આપ્યું અને કહ્યું કે આ બધા રાજા લોકો છે, બેઠક 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલમાં કરે તેના પર હું ટિપ્પણી કરીશ નહીં। સવાલ માત્ર એટલો છે કે વિપક્ષી ગઠબંધનનો એજન્ડા શું છે। ફડણવીસે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના ડરના કારણે વિપક્ષી દળો એકજૂટ થયા। આ લોકોને ડર છે કે ત્રીજી વાર પીએમ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાયા આવ્યા તો તેમને કોઈ પણ પ્રકારની તક નહીં મળે। વિપક્ષી ગઠબંધનના લોકો વડાપ્રધાન પદના ઉમેદવાર પણ નક્કી કરી શકતા નથી। सारे लोग जो है ये राजा लोग हैं। 5 स्टार में करे 7 स्टार में करे, मैं उसके ऊपर कोई टिप्पणी नहीं करूंगा। सवाल इतना ही है कि आपका एजेंडा क्या है। मोदी जी से डरकर ये सारे लोग एक साथ आए हैं। इनको सबको ये डर है कि तीसरी बार मोदी जी चुनकर आए तो इनकी दुकानदारियां पूरे तरीके से बंद हो जाएगी। प्रधानमंत्री तो छोड़ दीजिए, अपना लोगो क्या होगा ये भी ये लोग तय नहीं कर पा रहे, तो ऐसे लोग देश को क्या चलाएंगे। તો વિપક્ષની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ પણ નિશાન તાક્યું અને કહ્યું કે આ બેઠકથી કંઈ થવાનું નથી। ભ્રષ્ટાચારીઓનો મેળાવડો છે, આ લોકો શું કરશે? તેઓ માત્ર પોતાની ખુરશી માટે તરસ્યા છે। કેટલા વડાપ્રધાન છે દેશમાં મંત્રીઓ બનશે? દેશે નક્કી કર્યું છે કે દેશમાં એક જ વડાપ્રધાન હશે। નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન હશે। ये इंडिया गठबंधन ये ठगबंधनों का साजिश है। ये सारे ठग है। ये फतिंगा गांधी है। ये फतिंगा अपने आप खत्म हो जाता है। કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કંઈ થવાનું નથી। ભાજપ આટલી ચિંતિત કેમ છે? ભાજપના નેતા વિપક્ષી ગઠબંધન વિશે વારંવાર નિવેદન આપી રહ્યા છે। ભાજપ વિપક્ષી દળોની બેઠકથી ડરી રહી છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી ડરે ત્યારે એ પોતાના લોકોને આગળ કરે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કુલ 28 રાજકીય પક્ષોએ હાજરી આપી। अगर कुछ होने वाला नहीं है तो इतने बयान क्यों दे रहे हो भाई? मुझे तो ये नहीं समझ में आता। अगर इस अलायंस का कोई मतलब नहीं है, केवल एक चाय पार्टी है, तो चाय पार्टियां तो बहुत होती हैं। हर चाय पार्टी पर बीजेपी थोड़ी सी टूट पड़ती है। रोज सवेरे से शाम तक इंडिया अलायंस के खिलाफ बयान दे रहा है। बंबई की मीटिंग ना हुई मतलब क्या तूफान हो गया कि हर आदमी को उस पर? अगर बंबई की मीटिंग का कोई मतलब नहीं है, इस अलायंस से कुछ हो नहीं रहा है, तो आप अपना काम करो, काहे परेशान हो रहे हो? अब सीधी बात है ना कि परेशानी क्या, डर लग गया है। जब घबराता है आदमी किसी चीज से तो फिर पूरी की पूरी फौज उसमें लगा देता है। આ તરફ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ નિવેદન આપ્યું। કહ્યું કે મને ખાતરી છે કે ચર્ચા પછી વ્યાપક નિર્ણયો લેવાશે। લોકો મોંઘવારીથી પરેશાન થશે। વન નેશન વન ઇલેક્શન પર પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ મુદ્દા પર એક સમિતિની રચના કરવામાં આવી છે। હું પૂછું છું કે મહિલા સુરક્ષા, ખેડૂતોના અધિકારો, મહિલા આરક્ષણ, બેરોજગારી પર સમિતિ ક્યારે બનવામાં આવશે? સમિતિઓ અહેવાલો આવી ચૂક્યા છે અને એ સમિતિના અહેવાલો કહે છે કે 5 સુધારા કરવા પડશે। बेरोजगारी पर है, चिरमराई हुई अर्थव्यवस्था पर है, चाइना जिस तरीके से अग्रसर हो रहा है उस पर है। ये सारी देश की चिंता है। अगर ये स्पेशल सेशन उसको एड्रेस करता है तो ये स्वागत योग्य है, वरना अपना एजेंडा चलाने के लिए, सत्ता में कायम रहने के लिए काम करता है या इन मुद्दों से ध्यान भटकाने का काम करता है, तो दिखाता है भारतीय जनता पार्टी तिलमिलाई हुई, घबराई हुई पार्टी है। વિપક્ષી ગઠબંધનની બેઠક પૂર્ણ થઈ। આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું। ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તેનો સંકલ્પ કર્યો છે। વધુમાં કહ્યું કે વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચાઓ તરત જ શરૂ કરવામાં આવશે અને વહેલી તકે પૂર્ણ કરાશે। વેલકમ બેક। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના નેતા કમલનાથે વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રક્રિયા અસંભવ નથી, પરંતુ તેના માટે બંધારણ સુધારાની સાથે રાજ્યોની મંજૂરીની પણ જરૂર પડે। ભાજપ હરિયાણા અને મહારાષ્ટ્રમાં સદનમાં પ્રસ્તાવ પસાર કરીને વિધાનસભા ભંગ કરી શકે છે, પરંતુ વિધાનસભાના કાર્યકાળને આવી રીતે ઘટાડવો યોગ્ય નથી। બિન ભાજપ શાસિત રાજ્યોમાં આ શક્ય થાય તેવી શક્યતા ઓછી લાગે છે। કેન્દ્ર સરકાર કાયદા પંચના રિપોર્ટને ટાંકીને જણાવ્યું, દેશના અલગ અલગ ચૂંટણી યોજાવાથી
સરકારની તિજોરી પર બોજ પડે છે. બંધારણના વર્તમાન માળખા પ્રમાણે દેશમાં એક સાથે ચૂંટણી યોજાવી શક્ય નથી. માટે કાયદા પંચના અહેવાલ બંધારણ સંશોધનની ભલામણ કરવામાં આવી છે. ये केवल संविधान में संशोधन राज्यसभा और लोकसभा में हो जाए उससे संभव नहीं, राज्यों को भी स्वीकृति देनी पड़ेगी. पर जो राज्य बीजेपी के हैं वो वहां अपनी विधानसभा बंद कर सकते हैं, जैसे कि हरियाणा हो गया, महाराष्ट्र हो गया, ये योगी सरकार. वो तो एक लाइन का आपको कैबिनेट में प्रस्ताव पास करना है कि विधानसभा बंद हो जाए. તો આ તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનની બેઠકથી ભાજપ ડરી ગઈ છે. કેન્દ્ર સરકાર હિન્દુઓની લાગણીને જાણતી નથી. વન નેશન વન ઇલેક્શન વિશે વાત કરતા તેમણે કહ્યું કેન્દ્ર સરકાર ઈચ્છે ત્યારે ચૂંટણી યોજી શકે. જો સરકાર લોકસભાની ચૂંટણી વહેલી તકે યોજવા માંગે છે તો એ પણ કાયદાકીય રીતે કરી શકે. વિશેષ સત્ર દરમિયાન જો તેઓ કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માંગે છે તો એ વિશે વિપક્ષી દળોને જાણ કરવામાં આવે. इससे एक बात तो साफ है कि आज इंडिया अलायंस की बैठक हो रही है तो सरकार की बौखलाहट बढ़ गई है. सरकार पैनिक मोड में चली गई है और ध्यान बटाने के लिए ये कुछ चीज़ें हो रही है. मुझे तो बड़ा आश्चर्य लग रहा है कि 5 दिन का विशेष सत्र पहली बार, जब भी कोई इमरजेंसी नहीं है, कोई आवश्यकता नहीं है. हमारा शीतकालीन सत्र तो नवंबर दिसंबर में होता ही है. तो ये गणेश चतुर्थी के त्योहार के बीच में ये सत्र लाने की क्या जरूरत है. સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કેન્દ્ર સરકાર સંસદીય પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જો કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી તો એ મુદ્દે વિપક્ષી દળોને જાણ કરવાની જરૂર હતી. પરંતુ વર્તમાન સમય એવો છે કે વિપક્ષી દળોના નેતાઓ અને સાંસદ સભ્યોને જ સ્પેશિયલ સત્રના એજન્ડા અને કાર્યસૂચિ વિશે કોઈ ખ્યાલ નથી. વન નેશન વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણૂક સંભાવના વિશે વાત કરતા સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિને કોઈ પણ પદ પર નિમણૂક ન આપવી જોઈએ. स्पेशल सेशन अगर बुलाना था तो ये मर्यादा के अंदर होता केंद्र सरकार के कि वो विपक्ष की सारी पॉलिटिकल पार्टी से एक इनफॉर्मल सही लेकिन बातचीत कर लेना चाहिए था. अब किसी को कुछ पता नहीं क्या है, वरना जब सेशन बुलाया जाता तो बाकायदा उसकी क्या कार्यसूची है, किस किस दिन से बैठेंगे, उसमें क्या डिस्कशन होगा, कौन से बिल हैं, क्या चीज है, कौन से प्रस्ताव हैं, क्या रिजोल्यूशन है, कुछ भी किसी को नहीं मालूम. जैसे बिल्कुल गांव का प्रधान कोई अपनी मीटिंग बुला ले, जब जो चाहे सो लिख ले, वही स्थिति है इस गवर्नमेंट की. યુપી સીએમ યોગી આદિત્યનાથે વન નેશન વન ઇલેક્શનને સપોર્ટ કર્યું અને સાથે જ કહ્યું આવકારદાયક પગલું છે, ખૂબ જરૂરી છે. વારંવાર ચૂંટણી યોજાવાથી અનેક કાર્યોમાં અવરોધ ઊભો થાય છે અને ચૂંટણી યોજવામાં 1.5 મહિનાનો સમય લાગે છે. જરૂરી છે કે લોકસભા વિધાનસભા અને અન્ય તમામ પ્રકારની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે. लोकतांत्रिक व्यवस्था में सरकारों की स्थिरता के साथ साथ विकास के लिए भी एक गतिमान सरकार चाहिए. और इस दृष्टि से वन नेशन वन इलेक्शन यह एक अभिनंदनीय प्रयास है. સંસદના વિશેષ સત્ર અંગે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ચીનને લઈને પહેલી માંગ કરી છે. કહ્યું કે વડાપ્રધાન મોદી પાસેથી માંગણી કરું છું કે અમે ચીનથી જે જમીન ગુમાવી છે તેના પર સંસદમાં ચર્ચા થવી જોઈએ. આશા છે કે ચીન પર ચર્ચા થશે. નીરજ ચોપડા અને ઇસરોના ચીફને સન્માન કરવાની વાત કરી છે. ત્રીજી માંગ કરતા ભારતીય ટીમને સંસદમાં બોલાવી જોઈએ જેથી તેમનો આત્મવિશ્વાસ વધે. क्योंकि चीन हमारी भारत की 2000 स्क्वायर किलोमीटर पर कब्जा करके बैठा है और चीन डेप्सांग डेमचाक को छोड़ नहीं रहा है. चीन हमको पेट्रोलिंग राइट्स नहीं दे रहा है गोगरा में, हॉट स्प्रिंग्स में, पोंगसोंगसू लेक में. जब स्पेशल सेशन बुला रहे हैं तो उम्मीद करते हैं कि भारत के प्रधानमंत्री चीन के ऊपर डिस्कशन को अलाउ करेंगे.
दूसरा, हम भारत सरकार से, मोदी सरकार से इस बात का डिमांड करते हैं कि रोहिणी कमीशन ने अपनी रिपोर्ट दे दी है तो वो फौरन 50% जो रिजर्वेशन की लिमिट है उसको ब्रीच करें और पार्लियामेंट में स्पेशल सेशन में एक बिल लेकर आए। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની વન નેશન વન ઇલેક્શનની બેઠક યોજાવાની છે, જેને લઈને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બેઠકમાં હાજર રહેવાની સહમતિ વ્યક્ત કરી। લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે કરાવવા માટે કાયદો બનાવવામાં આવે તો તે તેનું સમર્થન કરશે। ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેડીના વરિષ્ઠ ધારાસભ્ય બદ્રીનારાયણ પાત્રાએ કહ્યું કે જો એકસાથે ચૂંટણીઓ યોજવામાં આવે તો પણ પાર્ટીને તેની ચિંતા નથી। દિલ્હીમાં 9મી અને 10મી સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાવાની છે। તમામ તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે। દિલ્હી પોલીસના તાલીમાર્થી કમાન્ડોએ હેલિકોપ્ટર સ્લાઇથરિંગની કવાયત હાથ ધરી। દિલ્હી પોલીસ કમાન્ડોની પ્રથમ બેચ M17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને ઝરોડ કલાનમાં તાલીમ લીધી હતી। દિલ્હી પોલીસના જાહેર સંપર્ક અધિકારી સુમન નાલવાએ કહ્યું કે પોલીસ માત્ર આતંકી પ્રવૃત્તિઓને અટકાવવા માટે નહીં પરંતુ કોઈપણ સંભવિત વિરોધ પ્રદર્શનને રોકવા માટે તૈયાર છે। 3 महीने की ट्रेनिंग होती है और इसको G20 समिट को देखते हुए विशेष रूप से करवाया गया है। इस ट्रेनिंग के फाइनल फेज में हमने एक हेलीकॉप्टर को बुलाया है और हेलीकॉप्टर से इनको नीचे उतरने की प्रैक्टिस करवाई जा रही है, इससे वो किसी भी परिस्थिति में कहीं भी पहुंच के सुरक्षात्मक कार्रवाई कर सकें। विश्व कपनी टक्कर पहला भारत और पाकिस्तान वच्चे एशिया कप में आवतीकाले हाई वोल्टेज टक्कर जामशे। श्रीलंका पल्लेकेले में रमाना डे नाइट मुकाबला में वरसादनी पण शक्यता है। बंने टीम वनडे फॉर्मेट में 2019 विश्वकप बाद प्रथम वखत टकराशे। एशिया कप हाइब्रिड मॉडल थी रमाई रह्यो छे, जेथी टीम इंडिया पोताना तमाम मुकाबला श्रीलंका में ज रमशे। जो बंने टीम वच्चे रेकॉर्डनी वात करीए तो अंतिम 5 वनडे में टीम इंडियानो हाथ ऊपर रह्यो। वनडे फॉर्मेट में 2017 चेम्पियंस ट्रॉफी फाइनल ने बाद करता टीम इंडिया पाकिस्तान सामे 5 मांथी 4 वनडे जीती है। ऑन पेपर बंने टीम मजबूत है, परंतु टीम इंडिया में विश्वकप पहला चालता प्रयोगों दौर जेना वच्चे जीतनु दबाण पण वधु रहेशे। पाकिस्तान टीम एशिया कपना ओपनिंग मुकाबला में मुल्तान में नेपाल ने मोटा मार्जिन थी हरावी चूकी है। एशिया कप में विराट कोहली और रविंद्र जडेजा रेकॉर्ड पर पण नजर रहेशे। वनडे में विराट कोहली 13,000 रनना माइलस्टोन थी मात्र 102 रन दूर है, જ્યારે રવિન્દ્ર જાડેજા 200 વનડે વિકેટના માઇલસ્ટોનથી માત્ર 6 વિકેટ દૂર છે।